નમસ્કાર મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડના એક એવા વિષય પર વાત કરીશું જેમાં ઘણા લોકો ગૂંચવાય છે અને એ છે જુદા જુદા ફાઇલ ફોર્મેટ્સ. પણ ચિંતા ના કરો, આજે આપણે આ આખી વાતને એકદમ સરળ બનાવી દઈશું. સારું, તો ચાલો સીધા જ એ સવાલ પર આવીએ જેણે આપણા બધાને ક્યારેક ને ક્યારેક તો વિચારતા કરી જ દીધા છે, ખરું ને? ફાઇલને DOCમાં સેવ કરવી કે DOCXમાં? બસ થોડી જ વારમાં આ મૂંઝવણ હંમેશા માટે દૂર થઈ જશે. પણ કોઈ પણ ફોર્મેટ પસંદ કરીએ એ પહેલાં એ સમજવું તો જરૂરી છે ને કે આ ફાઇલ ફોર્મેટ આખરે છે શું. સમજી લો કે આ એ પાયો છે જેના પર આપણું દરેક ડિજિટલ લખાણ ઊભું છે. એકદમ સરળ રીતે સમજીએ તો ફાઇલ ફોર્મેટને એક રસોઈની રેસિપી સમજી લો. જેમ રેસિપીમાં લખ્યું હોય કે શું અને કેવી રીતે બનાવવું, બસ એ જ રીતે ફાઇલ ફોર્મેટ કમ્પ્યુટરને જણાવે છે કે ફાઇલની અંદર જે કંઈ છે તેની સ્ક્રીન પર કેવી રીતે બતાવવાનું છે. અને આને સમજવાની એક બહુ મસ્ત રીત છે. આજે ફાઇલ એક્સટેન્શન હોય છે ને, જેમ કે નામની પાછળ લાગતું .docx કે .jpg, એ ખરેખર તો ફાઇલની અટક જેવું છે. હા, ફાઇલોની પણ પોતાની અટક હોય છે જે એની ઓળખ કરાવે છે. સારું, તો હવે વાત કરીએ મુખ્ય ખેલાડીઓની, મતલબ કે એ ફોર્મેટ્સ જેનો ઉપયોગ આપણે લગભગ રોજિંદા કામમાં કરીએ છીએ. આને આપણી ડિજિટલ ટૂલ કિટના સૌથી જરૂરી સાધનો કહી શકાય. આને આમ સમજીએ .docx ને એ આજની નવી ફાસ્ટ ગાડી જેવું છે. ઓછી જગ્યા રોકે, વધારે સિક્યોર અને લેટેસ્ટ ફીચર્સથી ભરપૂર. જ્યારે .doca એ જૂની વિન્ટેજ ગાડી જેવું છે. ચાલે તો છે, પણ એનો ઉપયોગ હવે ખાસ કરીને જૂના કમ્પ્યુટર્સ માટે જ થાય છે. એટલે મોટાભાગના કામ માટે તો .docx જ બેસ્ટ છે. અને હા, જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ વાત બહુ જ મહત્વની છે. અને બરાબર યાદ રાખી લેજો, માઇક્રોસોફ્ટ વર્ડ 2016નું ડિફોલ્ટ ફાઇલ ફોર્મેટ .docx છે. આ નાનકડી વાત તમને માર્ક્સ અપાવી શકે છે. હવે આવે છે PDF, એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આ તો જાણે એક જાદુ છે. તમે કોઈપણ ડોક્યુમેન્ટને PDF બનાવી દો, પછી એને કોઈપણ કમ્પ્યુટર કે ફોનમાં ખોલો, એ બિલકુલ એવો જ દેખાશે જેવો બનાવ્યો હતો. જરા પણ ફેરફાર નહીં. તો સવાલ એ છે કે PDFનો ઉપયોગ ક્યારે કરવો? માની લો કે કોઈને રિઝ્યુમ મોકલવાનું છે, તો એને PDFમાં જ મોકલવું જોઈએ, જેથી એ પ્રોફેશનલ લાગે અને કોઈ એમાં સહેલાઈથી ફેરફાર ના કરી શકે. ટૂંકમાં, જ્યારે કામ ફાઇનલ થઈ ગયું હોય અને એને જેમ છે તેમ જ સાચવી રાખવું હોય, ત્યારે PDF સૌથી સારો વિકલ્પ છે. અને જુઓ, વર્ડમાં PDF બનાવવું તો સાવ સહેલું છે. બસ થોડાક જ ક્લિક્સ અને તમારું ડોક્યુમેન્ટ એકદમ પ્રોફેશનલ અને સિક્યોર ફોર્મેટમાં તૈયાર. આ નાનકડી પ્રોસેસથી કામને એક ફાઇનલ ટચ આપી શકાય છે. સારું, હવે એવા કેટલાક ફોર્મેટ્સની વાત કરીએ જે ખાસ જરૂરિયાતો માટે છે. આ કદાચ રોજ કામમાં નહીં આવે, પણ જ્યારે જરૂર પડશે ત્યારે આ જ આપણું કામ આસાન બનાવી દેશે. RTF એટલે કે રિચ ટેક્સ્ટ ફોર્મેટ. આને તમે એક યુનિવર્સલ ટ્રાન્સલેટર જેવું સમજી શકો છો. મતલબ કે જો એ ખબર ના હોય કે સામેવાળી વ્યક્તિ કયું સોફ્ટવેર વાપરે છે, તો RTF ફોર્મેટમાં સેવ કરવાથી ફાઇલ લગભગ કોઈપણ પ્રોગ્રામમાં બરાબર ખુલી જશે અને એનું બેઝિક ફોર્મેટિંગ પણ જળવાઈ રહેશે. અને પછી આવે છે TXT, એટલે કે પ્લેન ટેક્સ્ટ. આ તો જાણે ડોક્યુમેન્ટ્સની દુનિયાનો સાદો સફેદ શર્ટ છે. કોઈ કલર નહીં, કોઈ ડિઝાઇન નહીં, બસ ફક્ત અને ફક્ત લખાણ. કોડિંગ કરવા માટે કે પછી કોઈ નાની મોટી નોટ્સ લેવા માટે આ એકદમ પરફેક્ટ છે. હવે વાત કરીએ .docx ની. આ કોઈ સામાન્ય ફાઇલ નથી, આ તો એક ટેમ્પલેટ છે. માની લો કે કોઈ એક જ ડિઝાઇન, જેમ કે કંપનીનો લેટરહેડ કે રિઝ્યુમનું ફોર્મેટ વારંવાર વાપરવું પડે છે. તો બસ એકવાર .docx ટેમ્પલેટ બનાવી લો અને પછી જ્યારે પણ જરૂર પડે બસ એનો ઉપયોગ કરો. આનાથી ઘણો બધો સમય બચી જાય છે. તો આ બધું જાણ્યા પછી હવે એ જોઈએ કે ક્યારે કયું ફોર્મેટ પસંદ કરવું. ચલો, આને એકદમ સરળ બનાવી દઈએ. જુઓ, આ ટેબલ બધું જ કહી દે છે. જો કોઈ ડોક્યુમેન્ટ બનાવી રહ્યા છો અને એમાં ફેરફાર કરવાના છે, તો DOCX વાપરો. જ્યારે કામ પૂરું થઈ જાય અને એને કોઈની સાથે શેર કરવું હોય, જેથી કોઈ ફેરફાર ન કરી શકે, તો PDF બેસ્ટ છે. કોઈ બહુ જ જૂના કમ્પ્યુટર પર ફાઇલ ખોલવી હોય તો DOC કામ લાગશે. અને વારંવાર વપરાતી ડિઝાઇન માટે સમય બચાવવો હોય તો DOTX ટેમ્પલેટ બનાવી લો. એકદમ સિમ્પલ.
આખી વાતનો સાર એટલો જ છે કે હંમેશા એ વિચારવો કે આ ડોક્યુમેન્ટનો હેતુ શું છે અને એ કોના માટે છે. સાચું ફોર્મેટ પસંદ કરવું એ અડધી લડાઈ જીતવા જેવું છે. એનાથી કામ વધુ પ્રોફેશનલ અને અસરકારક બને છે. તો હવે પછી જ્યારે પણ સેવ બટન પર ક્લિક કરો ત્યારે 1 સેકન્ડ માટે જરૂર વિચારજો આ પ્રોજેક્ટ માટે કયું ફાઇલ ફોર્મેટ સૌથી યોગ્ય રહેશે, કારણ કે હવે સાચો જવાબ આપણી પાસે છે.